નવસારી જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે થઈ છે. ઉપરવાસમાં વરસાદથી અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો છે. ડાંગના સાપુતારા, આહવા અને વઘઈમાં વરસાદથી નદીમાં નવું પાણી આવ્યું છે અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતાં જ 18 ગામડાઓને એલર્ટ કરાયા છે. 2 સ્પીડ બોટ સહિત સ્થાનિક તરવૈયાઓને પણ એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતના નવસારીમાં ગઈકાલથી જ વરસાદ અને ઉપરવાસના ડાંગ અને તાપીના ડોલવણમાં મુસળધાર વરસાદ વરસ્યો, જેની સીધી અસર અંબિકા નદી પર થઈ છે. અને અંબિકા નદીનો જે પ્રવાહ જોઈ રહ્યા છો એ ખતરનાક પ્રવાહ દેખાઈ રહ્યો છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા 21 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મારી સામે જે પુલ દેખાઈ રહ્યો છે એ પુલ કરોડોના રૂપિયા ખર્ચીને રાજ્ય સરકાર અને સ્થાનિક નેતાઓની મદદથી બનાવવામાં આવ્યો છે, પરંતુ એ નકામો એટલા માટે કહી શકાય કે ગામમાં વાહનની અવરજવર કરવી હોય તો આજુબાજુના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે, જેને કારણે એ ગામના લોકો અહીં આવી શકતા નથી. અગર જો આવવું પડે તો મોટા ટ્રેક્ટરના સહારે આવવું પડતું હોય છે. ત્યારે આજે સમગ્ર પાણી રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવ્યો છે, એ બ્રિજ પાણીમાં ડૂબી ગયો છે એવું કહી શકાય, કારણ કે સરકારનો જે ખર્ચ છે તે વ્યય અહીં દેખાઈ રહ્યો છે. ત્યારે એક સ્થાનિક નેતા આપણી સાથે છે, શાંતિલાલભાઈ. શાંતિલાલભાઈ, પૂર આવવાની શક્યતા છે, પૂર આવી ગયું છે, શું પરિસ્થિતિ? 3 દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે અંબિકા નદીમાં આપ જોઈ શકો છો ઘોડાપુર આવેલું છે. એનાથી 18 ગામો પ્રભાવિત થયા છે. એમાંથી 8 ગામો ખૂબ જ પ્રભાવિત થયા છે. જિલ્લા વહીવટી તંત્ર અને તાલુકા વહીવટી તંત્ર આપ જોઈ શકો છો. આ તાલુકા પંચાયતના પ્રમુખ છે, ઉપપ્રમુખ પણ હાજર છે. એમની દેખરેખ હેઠળ અત્યારે અમે તમામ ગામોને સાવચેત અને એલર્ટ કર્યા છે. બોટની પણ વ્યવસ્થા કરી છે, 2 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે અને સ્થળાંતરની પણ અમારી પૂરી તૈયારી છે. શહેરને પણ અસર થશે. આ બિલીમોરા બંદર રોડ અને આ વાડિયા શિપયાર્ડ એમને થોડુંક અસર કરશે. ફરી પાણીનો પ્રવાહ બતાવવા માંગીશ કે આજે અંબિકા નદીનો જે નીર છે એ ઘોડાપુરની પરિસ્થિતિ સર્જી દીધી છે. ખાસ કરીને જે વરસાદ વરસી રહ્યો હતો જેની સીધી અસર જે અંબિકા નદીને થઈ છે અને અંબિકા નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા 5 જેટલી બોટ બિલીમોરામાં ખડકી દેવામાં આવી છે, આજુબાજુના ગામડામાં મૂકી દેવામાં આવી છે અને આરોગ્યની ટીમ પણ 2 એમ્બ્યુલન્સ સાથે મૂકી દીધી છે. એટલે વહીવટી તંત્ર સાથે સ્થાનિક લોકોની ભરપૂર મદદ છે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી.